श्याम कपूरजी गहलोत बी 132 जलाराम नगर गुजरात हाउसिंग बोर्ड नो રહેવાસી છું। ઉંમર 73 છે। 70 વર્ષની ઉંમર છે। એક બંને પતિ પત્ની ઈચ્છા મૂર્તિની અરજી કરવા કલેક્ટર સાહેબને ત્યાં ઈચ્છા મૂર્તિની અરજી એટલા માટે કરવાના કે મારા એક્સિડન્ટમાં આખો પરિવાર ઓફ થઈ ગયો। છેલ્લા 9 વર્ષથી શેતાનસિંહ રતનસિંહ રાઠોડ કરીને માતાભારી માણસ છે। એ ખોટી રીતે મ્યુનિસિપાલિટીમાં સાંઠગાંઠ કરીને મારી દુકાનો સીલ કરાવે છે। पहला सुजल प्रजापति साथ साठगांठ करीने सीलो मारावी त्यार पछी 5.5 वर्ष मारी दुकानो सील रही। पछी हूँ हाईकोर्ट में गयो। हाईकोर्ट में चुकादो आव्यो खाली 5.5 वर्ष एटलो चुकादो आव्यो के फायर सेफ्टी मूकवानी। तो लोगो 21/1/2026 ना रोजे सीलो खोली आपेली। त्यार पछी फायर सेफ्टी मूकी दीधी, एनओसी लई लीधी फायर नी। त्यार पछी ए लोगो 30/5 ना रोज पाછી सील मारी दीधी। कोई नोटिस आप्या सिवाय नोटिस आपी नथी के लिखित में आपी नथी तो तोड़वू पड़शे। तो एना हाथे साठगांठ करीने बैठक नहीं करे। शैतान सिंह हाथे तो व्यवहार नहीं करे तो तारी मिलकत तोड़ी नाखीश। अहींया मैं एप्लिकेशन आपी छे, पास थई जाय એટલે અમે બંને જણા મરી જાવ। આમાં વૃદ્ધ કાકા કાકી છે, એમની 73 એજ છે અને આ બહુ ગંભીર બાબત છે કે આજે આ ઉંમરમાં આટલા વૃદ્ધ દંપતીને જ્યારે ઈચ્છા મૃત્યુ માંગણી કરવી પડે છે આ સરકારમાં, તો આમાં એવું છે હકીકત કે 20 વર્ષ પહેલાંને આમના 3 મકાનો હતા। એ 3 મિલકતોમાં દુકાનો આવેલી છે 11 અને એ દુકાનોને 5.5 વર્ષ પહેલાં ઉધના ઝોનના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એમના દ્વારા કોઈ પણ ઇન્ટિમેશન લેખિત મૌખિક નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે સીલ મારવામાં આવેલા। અને એ સીલ માર્યા પછી કાકાએ અનેક વખત રજૂઆતો કરી, ભાઈ રીઝન શું છે એ કહો। તો કોઈ 2 વ્યક્તિઓ છે એમના મળતિયા સુજલ પ્રજાપતિના, એમની સાથે બેસીને કંઈ સમાધાન કાકા પાસે કરાવવા બાબતે દબાણ કરવામાં આવતું હતું। પરંતુ કાકાએ એમને સ્પષ્ટ કીધું કે એમની જોડે મારો કોઈ વ્યવહાર નથી કે લેવું દેવું નથી, મારે એમની જોડે શું વહીવટ કરવાનો। એટલે આમાં કશે ને કશે કરપ્શનની પણ ભાગ હોઈ શકે એટલું દેખાય છે। હવે જે ગેરકાયદેસર રીતે 5.5 વર્ષ પહેલાં જે દુકાનોને સીલ મારવામાં આવેલી, કાકાએ સતત રજૂઆત પછી ન છૂટકે નામદાર હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ પિટિશન 916/2022 દાખલ કરી અને એ પિટિશન એ કેસ ચાલી જતાં નામદાર હાઈકોર્ટમાં 5.5 વર્ષે ચુકાદો આવ્યો। અને એ ચુકાદામાં માત્ર સુરત મહાનગરપાલિકા તરફથી એક નાનું અમથું રીઝન આપ્યું કે ફાયરની સેફટી નથી। તો નામદાર હાઈકોર્ટે અંડરટેકિંગ આપવાનું કીધું કે તમે ફાયરની સેફટી જે છે તે કરી લેજો। તો એ હુકમ થયા પછી કાકાએ ફાયર ઓફિસર પાસે સુરત મહાનગરપાલિકાને એપ્લિકેશન કરી કે મને ફાયર એનઓસી આપો। તો સૌથી ગંભીર બાબત ત્યાંથી આવે છે કે ફાયર ઓફિસરે સ્પષ્ટ લખીને આપ્યું કે ગુજરાત સરકારનું આ પરિપત્ર છે, એના હિસાબે તમને ફાયર સેફ્ટીની આવશ્યકતા નથી। એટલે આટલા ભણેલા ગણેલા સુજલ પ્રજાપતિ અને ભૈરવ દેસાઈ જેવા અધિકારીઓ છે એ લોકો જાણે છે, કાયદાના જાણકાર છે કે કોર્પોરેશનની કેટલી સાઇઝની દુકાનોમાં ફાયર સેફ્ટીની આવશ્યકતા હોય છે ને ક્યાં નથી। તેમ છતાં કાયદાની ઉપરવટ જઈને ગેરકાયદેસર જે સીલો મારેલા હતા, હવે એ સીલો ખોલવા માટે નામદાર હાઈકોર્ટ તરફથી ડાયરેક્શન જ્યારે આવ્યું અંડરટેકિંગ આપ્યા પછી એ દુકાનોના સીલ ખોલી દેવામાં આવ્યા। 21/1/2026 ના રોજે સીલ ખોલી દીધા। ફરી સુરત મહાનગરપાલિકાના હાલના ભૈરવ દેસાઈ જે કાર્યપાલક છે અને એમના સ્ટાફ દ્વારા આજ 30/5/2026 ના રોજે કોઈ પણ કાકાને માહિતી લેખિત મૌખિક આપ્યા વગર ફરી એ દુકાનોને સીલ માર્યું છે અને એનું કોઈ કારણ દર્શાવતો નથી। અને એમના તરફથી એ જ કહેવામાં આવે છે કે પેલા જે મળતિયાઓ છે એમની જોડે મળીને બેઠક કરીને કંઈ સમાધાન કરો।